નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચને પોલીસ મથકનો દરજ્જો મળશે। જી હા, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને લાંબા અરસા પહેલા પોલીસ સ્ટેશનનો દરજ્જો મળ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા રાજકોટ શહેર પોલીસને ક્રાઇમ બ્રાન્ચને પણ પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે। આ સાથે શહેરમાં કુલ પોલીસ સ્ટેશનની સંખ્યા 11 થઈ છે। 1 નવેમ્બરથી ક્રાઇમ બ્રાન્ચને પોલીસ હેડક્વાર્ટર નજીક મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત કરવામાં આવશે, જ્યારે મહિલા પોલીસ મથકનું 150 ફૂટના રોડ પર ગાંધીગ્રામ પોલીસ મથકના જૂના ખાલી બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવશે। રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ડિપેન્ડન્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે ઘણા સમયથી માગણી હતી, જેથી તેઓ વધારે અસરકારક રીતે કામ કરી શકે અને જે ગુના ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરવાની છે એ ગુના સંપૂર્ણ રીતે FIR લોન્ચ કરવાથી સંપૂર્ણ ચાર્જશીટ સુધી ક્રાઇમ બ્રાન્ચના હસ્તકમાં જ રહે એ માટે પોલીસ સ્ટેશનની રચના કરવાની અનિવાર્ય હતી। જેથી હવે 1 નવેમ્બરથી રાજકોટ શહેરની જે ક્રાઇમ બ્રાન્ચ છે તેને સંપૂર્ણ પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવેલા છે અને 1 તારીખથી એ પોલીસ સ્ટેશન તરીકે પણ કાર્યરત થઈ જશે। હાલ પૂરતું જે સ્ટાફ છે એનાથી જ કામ શરૂ કરવામાં આવશે, પણ ત્યારબાદ ધીમે ધીમે એમાં સ્ટાફની પણ સંખ્યા વધારવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચમાં જે ગુના એને સોંપવામાં આવે એ જ ગુનાની ફરિયાદ ત્યાં નોંધાવવામાં આવે છે। ડાયરેક્ટ પબ્લિક ક્રાઇમ બ્રાન્ચમાં ગુના નહીં નોંધી શકે। ગત વર્ષે રણજી ફાઇનલ સુધી પહોંચેલું સૌરાષ્ટ્ર આગામી સિઝનનો પ્રારંભ ઘર આંગણે કરશે। SCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રવિવારથી પ્રારંભ થતી પ્રથમ રણજી મેચમાં યજમાન સૌરાષ્ટ્રની ટીમ રાજસ્થાન સામે ટકરાશે। મેચનું મુખ્ય આકર્ષણ ભારતીય ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પૂજારા રહેશે, ત્યારે આજ રોજ સારું પરફોર્મન્સ આપવા બંને ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી અને બંને ટીમના ખેલાડીઓએ જીતની આશા વ્યક્ત કરી હતી। ત્યારે આ મેચની ખાસ વાત એ રહેશે કે છેલ્લા 2 દાયકાથી સૌરાષ્ટ્રના આધારભૂત બેટધર તરીકે પ્રસ્થાપિત શીતાંશુ કોટકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। રાજસ્થાન સામેની આ મેચ તેમની છેલ્લી મેચ રહેશે। It's no really not playing for India. वो like I said कि कभी कंपटीशन भी इतनी थी, कभी આપણે છેલ્લા 15 દિવસથી કેમ્પ ચાલુ હતો અને બધાય છોકરાઓ બહુ ફિટ છે અને ઉત્સાહિત પણ છે કે નવી સિઝન છે અને લાસ્ટ યર આપણે રનર્સ અપ થયેલા છીએ, તો આપણે આપણું સ્પિરિટ એટલું જ હાઈ રાખીએ અને આ વર્ષે એ જ પરફોર્મન્સ કરી અને પહેલા મેચ અને દર મેચ પછી મેચ અમે વધારે સારું કરશું ઈચ્છા કરીએ છીએ। આ પહેલો મેચ છે સિઝનનો, એટલે જોશું કઈ રીતના આગળ વધે છે। વી વિશ કે શીતાંશુનો છેલ્લો મેચ છે તો અમે એને આ મેચ જીતી અને અમે લોકો એને એ પ્રત્યેને એક સારું ઓલું મળે અને પણ મારા ખ્યાલથી ઇટ્સ લાઈફ અને એનો પણ છેલ્લો અને એ થોડુંક ડિસઅપોઇન્ટિંગ મેચ છે। એ આપણી યાર હવે રિટાયરમેન્ટ છે તો એના કારણે પણ એનું અમને ફીડબેક ઘણું બધું મળશે અને એનો છેલ્લો મેચ છે એટલે અમે ટ્રાય કરશું જીતવાનું અને અમે એને સારી રીતના અમે ટ્રાય કરશું બધી વસ્તુ। ચેતેશ્વર પૂજારાથી આવવાથી અમને બીજા ઘણા યંગસ્ટરને કોન્ફિડન્સ પણ મળે છે, એને જોઈને ઇન્સ્પાયર થાય છે અને એ વસ્તુ એક સારી છે અને અમે લોકો એવું ઈચ્છીએ કે ચેતેશ્વર અમને આ મેચમાં બહુ હેલ્પફુલ રહેશે અને બસ આશા કરીએ છીએ કે એ વધારે સારું રમે અને વધારે રન્સ કરે કે એને ટેસ્ટ अच्छी तरह से स्टार्ट करना चाहेंगे हम और वो नज़र में रख के ये बहुत इम्पोर्टेंट मैच है। ट्रेनिंग अच्छा हुआ है, सब प्लेयर्स फिट है, अच्छे फॉर्म में है, तो पिछले बार जो थोड़ा डिप हुआ था फॉर्म में वो अभी चाह रहे हैं कि वो मेकअप करे। बैटिंग ही करना चाहेंगे, स्पिन होगा ऐसे लग रहा है विकेट देख के, तो पहले बैटिंग ही करना चाहेंगे। फोकस रहेगा जल्दी आउट करने में, लेकिन बाकी भी प्लेयर है उनके पास, बैट्समैन और भी है जो रन्स करते हैं,
तो सिर्फ चेतेश्वर पे फोकस करके भी फ़ायदा नहीं होगा। मुझे लगता है कि सौराष्ट्र के लिए बहुत अच्छा उन्होंने खेला है और बहुत कंट्रीब्यूशन सौराष्ट्र के लिए अच्छा रहा है, तो मेरे ख्याल में उन्हें ये मैच खेलने का मौका मिला, इसके बाद वो रिटायर होंगे, तो उन्हें ऑल द बेस्ट। फास्ट बॉलिंग स्ट्रेंथ है, लेकिन ऑलराउंड स्ट्रेंथ अच्छी है, बैटिंग अच्छी है, स्पिन बॉलिंग भी अभी बेटर है, रमेश पवार खेल रहे हैं हमारे लिए, तो ऑलराउंड टीम बेटर है। સૌરાષ્ટ્રના સ્ટાઇલિસ્ટ બેટ્સમેન શીતાંશુ કોટકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। આવતીકાલથી રાજસ્થાન સામે શરૂ થનાર મેચ તેની છેલ્લી મેચ રહેશે। 41 વર્ષના આ દાબોડી બેટ્સમેને 129 મેચ રમી છે, 15 સદી અને 54 અર્ધસદી ફટકારી છે। 8000 રનમાં માત્ર 4 રન જ બાકી છે। રાજકોટ સૌરાષ્ટ્રના આ અનુભવી બેટ્સમેને તમામ ફોર્મેટમાં પોતાનું પૂરતું યોગદાન આપ્યું છે। ખંડેરી સ્ટેડિયમ ખાતે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં શીતાંશુ કોટકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી। No regrets, no, really not playing for India. वो like I said कि कभी कंपटीशन भी इतनी थी, कभी आपको आउटस्टैंडिंग परफॉर्मेंस कर रहे हो उससे भी ज़्यादा करना पड़े, हो सकता है मैं इतना परफॉर्मेंस नहीं कर पाया, और हो सकता है शायद कुछ चीज़ें नसीब में ही होती है कि अगर नहीं खेलना लिखा है नसीब में तो कुछ ना कुछ चीज़ें हो जाती है, तो ऐसा रिग्रेट नहीं। बस मैं ऑलवेज बोलता हूँ कि मैं थैंकफुल हूँ सौराष्ट्र क्रिकेट एसोसिएशन की 21-22 साल तक इतना मेरे पे भरोसा किया, और अभी जो मेरा कैरियर अभी ख़त्म होने में है वो टाइम पे भी उन लोगों ने इतना सपोर्ट करके डिसाइड करके मेरे साथ बात करके निरंजन भाई ने मतलब मेरे को एग्जिट भी ऐसी दे रहे कि मुझे याद रहे कि नहीं, प्लेइंग क्रिकेट एज ए टीम बेस्ट मोमेंट। अब लास्ट ईयर सौराष्ट्र बॉम्बे के सामने जो रणजी ट्रॉफी खेली आई मीन सौराष्ट्र की हिस्ट्री में हम लोग कभी फाइनल में पहुंचे ही नहीं है, तो दैट वाज द बेस्ट मोमेंट। अनदर मोमेंट भी रणजी ट्रॉफी जो हम लोग जीते, वनडे का टूर्नामेंट, वो भी एक बहुत बड़ा अचीवमेंट था। 4 लीग मैच में से 2 मैच हम लोग पहले 2 मैच हार गए थे और 2 मैच बोनस पॉइंट से जीत के हम लोग क्वालिफाई हुए वेस्ट जोन में से, और हम लोग इंडिया चैंपियन हुए, वो भी एक बहुत बड़ा अचीवमेंट था। और हम लोग बहुत साल प्लेट ग्रुप में खेले और उसमें से जो एलीट ग्रुप में गए सौराष्ट्र की टीम, उसके बाद कभी नीचे अब तक नहीं आई है, वो भी एक बहुत बड़ी अचीवमेंट। ગીરના સાવજ જંગલ છોડી હવે માનવ વસાહત તરફ આવી રહ્યા છે, ત્યારે ગીરના સાવજ ગોંડલ પંથક સુધી પહોંચી જતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ગોંડલ પંથકના ખેતરોમાં સિંહ ધસી આવ્યા બાદ બિલડી ગામે 2 વાછરડા, વિંજીવટ ગામે ખૂટિયાનું અને સનાળા ગામની સીમમાં એક બળદનું મારણ કરતા પશુપાલકોમાં તેમજ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। ગોંડલ પંથકમાં સિંહ ધસી આવી મારણ કર્યાની વાત વાયુ વેગે ફેલાઈ જતા વન વિભાગનો સ્ટાફ બિલડી ગામે દોડી ગયો હતો। વન વિભાગની તપાસમાં ભૂપતભાઈ ડોબરિયાની વાડીમાં સિંહના પગના પંજાના નિશાન મળી આવ્યા હતા। સિંહ આ જ વિસ્તારમાં હોવાની શક્યતાએ વન વિભાગે ભૂપતભાઈની વાડીમાં પાંજરું ગોઠવી સિંહને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ એક સિંહ અને દીપડો આ વિસ્તારમાં શિકારની શોધમાં ધસી આવ્યા હતા। ત્યાં વધુ એક વખત સિંહ શિકારની શોધમાં આ તરફ આવી ચડતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે। અત્યારે વહેલી સવારે એક વાસડો વાસડી અમારી વાડી અહીં પડ્યા હતા, એટલે અમે ગાય ભેંસ દોવા આવ્યા ત્યાં ખબર પડી કે આ સિંહ કે ગમે એને મારેલા છે, એટલે જોયું વન વિભાગ વાળાને જાણ કરી, એટલે એ લોકો કે નાના બરાબર છે, તાત્કાલિક આવી ગયા। ભૂપતભાઈ ગોગનભાઈ ડોબરિયા, ગોંડલ તાલુકાના રાણસીકી ગામે ગઈકાલે એમ કે સમાચાર મળ્યા કે સિંહનું એક પેર આવેલી છે, એટલે અમે સ્ટાફને ત્યાં લોકેશનમાં તો આગલા દિવસથી હતો જ, પણ ગઈ રાતે એમ કે એક ખૂટિયાને થોડી ઈજા કરેલી છે, અને સનાળી ગામે અને જો કે કુકાવાવનું છે ત્યાં એક બળદનું મારણ કરેલ છે, એવા સમાચાર મળતા અમારી એમ કે ટુકડીઓ સતત એમ કે પેટ્રોલિંગમાં ચાલુ છે। અને બિલડી ગામે પણ એમ કે વહેલી સવારમાં બે વાછડાના મારણ કરેલા છે, એમાં પણ અમે ટુકડી ત્યાં મૂકી છે અને સતત તપાસ ચાલુ છે, અને આજ નાઇટમાં અમે પણ આખી રાત ત્યાં રહેવાના છીએ।
હા, એ હવે લોકેશન જો મળી જાય છે બંને સિંહોના, તો હવે એને મારણ ઉપરથી કેવી રીતે લઈ જવાય એ અમે હવે નક્કી કરશું. કારણ કે પિંજરું ગોઠવવું કે પછી એને એમ કે બકરા ઉપર લઈ જવું એ હવે પછી નક્કી કરશું, જોયા પછી. એ ગોંડલ રેન્જની જ 2 ટીમો અત્યારે અમારી કાર્યરત છે, બાકીની અમે બહારથી મગાવશું. ગોંડલ તાલુકાના મોવિયા ગામની અપંગ તરુણી ઉપર ભરવાડ પ્રૌઢ દ્વારા દુષ્કર્મ આચર્યાની ઘટનામાં તાલુકા પોલીસે પાપી ભરવાડ પ્રૌઢને મોવિયાની સીમમાંથી રખડતો ભટકતો ઝડપી લઈ ગુનામાં ઉપયોગમાં લીધેલા હોન્ડા મોટરસાયકલ કબજે લઈ પૂછપરછ શરૂ કરી હતી. ભરવાડ પ્રૌઢના કપડાં કબજે કરાયા બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાવી 5 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. મોવિયાની અપંગ કોળી તરુણી ઉપર પડોશમાં જ રહેતા ભરવાડ પ્રૌઢ ખેંગાર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના બાદ ગઈકાલે સવારના સુમારે તાલુકા પોલીસના સ્ટાફે મોવિયાની સીમમાં રખડતા ભટકતા ખેંગારને તેના મોટરસાયકલ સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા બેશર્મ બની ભરવાડ પાપી પ્રૌઢે તરુણી સાથે દુષ્કર્મ આચર્યાનું કબૂલ્યું હતું. દુષ્કર્મના સમયે પ્રૌઢે પહેરેલા કપડાં પોલીસે કબજે કરવાના બાકી હોય કપડાં કબજે કરાયા બાદ પાપી પ્રૌઢનું મેડિકલ ચેકઅપ કરાવી 5 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. મોવિયાની કોળી તરુણી ઉપર ભરવાડ પ્રૌઢ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાથી નાના એવા મોવિયા ગામ ઉપર શહેર અને તાલુકાના લોકોએ ફિટકાર વરસાવ્યો હતો અને કોળી સમાજ પાપી પ્રૌઢને કડક સજા કરે તેવી માંગ કરી છે. મોવિયા ગામે બળાત્કારનો એક બનાવ બનેલ. આ બનાવમાં મોવિયા ગામમાં કોળીની દીકરી ઉપર એ જ ગામના ભરવાડ ખેંગાર બીજલે 376 મુજબ બળાત્કારનો ગુનો કરેલ. તો આ આરોપી વિરુદ્ધ ફરિયાદ IPC કલમ 374, 177, 506 મુજબની દાખલ થયેલ. આ કામે ફરિયાદીની બેન દીકરીનું રાજકોટ મેડિકલ ચેકઅપ કરાતા એમાં પરીક્ષણમાં બળાત્કાર થયા એનું માલુમ પડતા આરોપી ઝડપવા ચક્રો ગતિમાન કરેલ અને આજે આરોપીને મોવિયા ગામની સીમમાંથી આરોપી ખેંગાર ડીજલ ચાપડાને ઝડપી લીધેલ છે અને હાલે અટક કરી તપાસની કાર્યવાહી ચાલુ છે અને રિમાન્ડની પ્રોસિજર કરવા તજવીજ કરવામાં આવેલ છે. તપાસ જારી છે.